એ સમયે બ્રહ્માજી કહે છે નારદજી, ક્યારેક સૂતજી કહે છે ઋષિ મુનિઓને, કે એ સમયે અમે બહુ લાંબુ તપ કર્યું અને પછી જ્યારે અમે ગર્વ રહિત થયા, જ્યારે અમારો ગર્વ, અમારો મદ, અમારો મત્સર, અમારો અહંકાર, અમારું હુંપણું, અમારા અસ્તિત્વનું અમારા દ્વારા જે ભાન હતું એ ખંડિત થયું, એ હટી ગયું, ત્યારે એ વેળા અમને શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો ધ્વનિ સંભળાયો. આ શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો સ્પષ્ટ ધ્વનિ સંભળાયો અને એ સ્પષ્ટ ધ્વનિ સાંભળી અને આ બંને દેવતાઓ મંત્રમુગ્ધ થયા, ભાવ વિભોર થયા. પહેલી વખત કોઈક નાદ, કોઈક અવાજ, કોઈક શબ્દનું શ્રવણ કર્યું અને એ એકાક્ષર ઓમકારમાં શ્રી શિવને શબ્દ બ્રહ્મ રૂપે અમે પરમેશ્વર સમજી અને એને વંદન કરવા લાગ્યા. જ્યારે આ એકાક્ષર રૂપે ભગવાન સદાશિવે ઓમકારને પ્રગટ કરાવ્યો ને, ત્યારે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ ઓમકારની સ્તુતિ કરવા લાગ્યા છે અને ઓમકારની સ્તુતિની સાથે ભગવાન સદાશિવનું દર્શન કેવું થયું કે એના 5 મુખ હતા, 10 હસ્ત હતા, કપૂર જેવું દિવ્ય ગૌર અંજાયેલું અને મંજાયેલું, દિવ્યતાથી અંજાયેલો એવો એમનો શ્રી વિગ્રહ હતો. અલંકારથી તેઓ સુશોભિત હતા અને એવા તેજોમય મસ્તકવાળા દિવ્ય શબ્દમય સ્વરૂપને મસ્તકના સ્થાને અકાર હતો. જો આ વર્ણલિપિ છે ને એનું પ્રાગટ્ય થયું છે. અકાર હતો અને લલાટના સ્થાને આકાર હતો. જમણું નેત્ર ઈકાર અને ડાબું નેત્ર ઈકાર. એક હસ્વ અને એક દીર્ઘ. જો આ વર્ણની અંદર જમણું છે ને એ બધા જ હસ્વ સ્વરો ઉત્પન્ન થયા છે અને ડાબા છે ને એ બધા દીર્ઘ સ્વરો ઉત્પન્ન થયા છે. હંમેશા શક્તિ છે ને એ દીર્ઘ સ્વરી છે. એનું ઊંચું સ્થાન પ્રથમથી જ આપવામાં આવેલું છે. અને એટલે જ કાલે વાત થઈ હતી કે એક ઉપરનું સ્થાન છે તો એ સ્થાનને ટકાવી રાખવા માટે 100% નારીઓએ ઝઝૂમવું જોઈએ. ભગવાનનો જે શબ્દ વિગ્રહ છે એનો જમણો કર્ણ ઉકાર હતો અને ડાબો કર્ણ ઉકાર હતો. જમણો ગાલ રુકાર અને ડાબો ગાલ રૂકાર હતો. અત્યારે તો આપણે એવી ભણતર ભણી છે ને સરસ કે હસ્વ દીર્ઘમાં તો ખબર જ નથી પડતી. આ એક ગરિમા છે. કહેવાય છે કે આ સંસ્કૃત છે ને એ શું કરવા, ગુજરાતી બોલીએ કે સંસ્કૃત. મને પણ એવું થતું હતું જ્યાં સુધી સંસ્કૃતનો અભ્યાસ નહોતો કર્યો ત્યાં સુધી એવું થતું હતું. પરંતુ ગયા વર્ષે જ્યારે આચાર્ય પૂર્ણ કર્યું સંસ્કૃત મીડિયમમાં અને ત્યારે મને ખબર પડી કે ઓહો, કદાચ જો આ જીવન મને પ્રેરણા ના મળી હોત ને તો હું ઘણા બધા ઐશ્વર્યથી વંચિત રહી જાત. શબ્દોનું સામર્થ્ય છે ભાઈ. કહ્યું કે 5 સંસ્કૃત શ્લોક શીખો એટલા માટે કે સંસ્કૃત બોલવા માટે આપણી જે ટંગ છે, આપણી જે જીભ છે એનું એક જે એનો વળાંક
આરોહ અવરોહની સાથે જે પ્રકારે થાય છે ને, એ કરવા માટે આપણે જાગૃત રહેવું પડે છે અને આપણી અંદર ચેતનતા આવે છે. આપણે કાલે પુરુષ સૂક્તના મંત્ર આપણા ભૂદેવ પાસે બોલાવડાવ્યા, તો તમને એમ થતું હશે કે આ શું થઈ ગયું. હમણાં જ આપણે પંચાક્ષર સ્તોત્ર અમારા ભટ્ટજી બોલ્યા. આ બધું છે ને, એ બોલવા માટે એક સજગ રહેવું પડે છે. આમ હસ્વ દીર્ઘ તમે જોતા હશો કે જરાક આડું અવળું થાય એટલે તરત હું પણ બોલું છું, ના હસ્વ દીર્ઘ ના ચાલે, આડું અવળું. અરે એકવાર તો ઇન્દ્રને મારનારના બદલે એક ખાલી દીર્ઘ થઈ ગયું ને, તો ઇન્દ્રથી મરનાર એવો વૃત્તાસુર પ્રગટ થયો હતો યજ્ઞમાં. એક ખૂબ સુંદર વાત વચ્ચે આપને કહું છું કે આ તીર્થ છે. આજે આપણા કથાનો તૃતીય દિન છે અને તૃતીય દિન એટલે મહાદેવી અને શિવજી હવે મહાપ્રલયમાંથી પ્રત્યક્ષ પ્રગટ થયા છે. એટલે હવે આજના દિવસેથી શિવ અને શક્તિની સાક્ષી થઈ એવું કહેવાય. અને ભાઈ આ તો તીર્થ ક્ષેત્ર છે, એટલે એક માત્ર હું તો આપને એક આપની દ્રષ્ટિ એ તરફ લઈ જાઉં છું અને આપણા ભૂદેવને વિનંતી પણ કરું છું, મુકુંદભાઈ ભૂદેવને વિનંતી પણ કરું છું કે આ તીર્થ સ્થાને જે કોઈ પણ વ્યક્તિને, આ ભાદ્રપદ ચાલી રહ્યો છે, પિતૃઓનો માસ કહેવાય, જે કોઈને પણ પોતાના પિતૃઓનું તર્પણ કરાવવું હોય, ગંગાજીનો સુંદર કિનારો છે, આવી તપોભૂમિ છે, તો આપ સીધા આપણા આચાર્ય શ્રી મુકુંદભાઈનો સંપર્ક કરે. અને મુકુંદભાઈ તમને પણ કરબદ્ધ વિનંતી છે કે જો કોઈ આપણા ભાવિક ભક્તને એમના પિતૃઓનું તર્પણ કાર્ય કરાવવું હોય, બહુ થોડાક જ સમયમાં થતું હોય છે, કારણ કે આપ શિવ કથાની અંદર છો એટલા માટે. ઘણા બધા એવા નીતિ નિયમો એ તમને બહુ સરળતાથી આપણા મુકુંદ મહારાજ કરાવી આપશે, એટલે એમનો સંપર્ક સાધજો. શાસ્ત્ર એવું માને છે કે પિતૃઓને આપણે જ્યારે જ્યારે તર્પણ કરીએ છીએ ત્યારે પિતૃઓ અગાધ શાંતિ અનુભવતા હોય છે, અને એ જ્યાં પણ હોય એ જીવને શાંતિ મળે. આપણે પણ કોઈકના પિતૃઓ છીએ. આપણને ક્યારેક ક્યારેક તમને ખબર છે કે અચાનક બધું ઘરમાં સારું હોય, બહાર સારું હોય, અંદર બહાર ઉપર નીચે આજુબાજુ બધું સારું હોય, છતાં પણ બેઠા બેઠા ક્યારેક વ્યગ્રતા વ્યાપી જાય. ખબર નહીં જીવ અંદરથી એવો પડે કે આપણને ખબર જ ના પડે શું થાય છે. ઘણી વખત એવું થાય કે કંઈ જ ના હોય પણ અંદરથી એવો ઉમંગ પ્રગટ થતો હોય, અંદરથી આપણે એટલા પ્રફુલ્લિત હોઈએ, આનંદિત હોઈએ. તો આ બધા જે આપણને આત્મિક સંસર્ગથી જે અનુભૂતિ થાય છે ને, એનું કારણ ક્યાંક અહીંયા છુપાયેલું છે. એના ઉપર વિદ્વાનો સંશોધન કરી રહ્યા છે. એટલે જો કોઈને આ કાર્ય કરવું હોય તો આપણે મહારાજશ્રીને વિનંતી કરી છે કે આપણને પૂર્ણ સહયોગ આપશે. જે ભગવાનનો શબ્દ વિગ્રહ છે એનો ઉપલો હોઠ છે એ એકાર હતો અને નીચલો હોઠ ઐકાર હતો. ઉપરની દંત પંક્તિ એ ઓકાર છે અને નીચેની દંતાવલી જે છે એ ઔકાર છે. અને તાળવાના સ્થાને અમ અને અહ રહેલા હતા. ક વર્ગના 5 અક્ષરો એ ભગવાનના જમણા 5 હાથ હતા. ક
ક વર્ગના 5 અક્ષરો ક, ખ, ગ, ઘ, ઞ. જો આ ક વર્ગ, પછી ચ વર્ગ. તમે બોલજો તો ઘરે જઈને ક, ખ, ગ એક જ સ્થાનેથી બોલાશે. પછી ચ બોલશો એટલે જીભ ક્યાંક આગળ આવશે. ચ, છ, જ, ઝ થશે ને. કરજો ક્યારેક. આ એટલું બધું ઐશ્વર્ય છે ને આ ભાષાની અંદર, આ શાસ્ત્રની અંદર. પછી તમે બોલજો ટ વર્ગ છે ને, એ ટ પણ જીભ એક જગ્યાએ જશે ને. ટ, ઠ, ડ, ઢ, ણ 5. જે ક વર્ગ છે એ ભગવાનના જમણા હસ્ત. ચ વર્ગ ડાબા 5 હાથ થયા છે. ટ વર્ગ ભગવાનના જમણા 5 પાદ થયા છે. ત વર્ગ એ ડાબા 5 પગ થયા છે. પકાર પેટ થયું છે, ભગવાનનું ઉદર છે. પકાર. ફ જે છે એ ભગવાનનું જમણું પડખું થયું છે. બકાર એ ડાબું પડખું થયું છે. ભકાર એ ભગવાનની ખાંડ થઈ છે. મકાર એ ભગવાનનું હૃદય છે. મકાર ભગવાનનું હૃદય છે. જ્યારે સુષુમ્ણા જાગૃત થયેલી હોય છે, જીભ તાળવે અડાડી મુખ બંધ કરી અને મનો અંદરથી એક વમળ દ્વારા મ સર્જન કરી અને જો એનું ઉચ્ચારણ કરવામાં આવે ને તો હૃદયમાં એટલી બધી શાંતિ મળે છે. અને યોગીઓ કહે છે, જો સાંસારિક દ્રષ્ટિએ આ ઉચ્ચારણ વ્યવસ્થિત ના થાય તો પરિણામ ના આવે, પણ યોગીઓ કહે છે કે હૃદય ગુહામાં હૃદય ગુહામાં રહેલા પરમાત્મા આ મકારથી જાગૃત થાય છે અને એ મકારથી હૃદય અતિ સ્વસ્થ રહે છે. આ મ છે ને એક ફોર્સ છે. મ છે ને એ આપણા શરીરમાં વહેતો એક ઇલેક્ટ્રોનિક પ્રવાહ છે. આપણી અંદર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનિક ફોર્સ હોય. તમને ખ્યાલ છે કે હૃદય જ્યારે ડિસ્ટર્બ થાય કે બંધ થાય તો ઇલેક્ટ્રિક એક એને પ્રેશર આપવામાં આવે છે. એ મેડિકલ શબ્દો ઘણા બધા છે પણ આપણે નથી વાપરતા. એ આ મકારથી પ્રગટ થાય છે. પણ મકાર કરવાની એક સ્પેશિયલ વિધિ છે. જીભ તાળવે ચોંટાડી, મુખ બંધ કરી, હૃદય ગુહામાંથી એક ફોર્સ સાથે એ મકારનું જો સતત સવારે, સંધ્યાકાળે અને સવારે 2 વખત માત્ર 3 કે 5 મિનિટ, એનાથી વધારે નહીં, જો આ કરવામાં આવે ને તો હૃદય સ્પંદિત થતું તમને અનુભવાય. અને આ મકાર છે ને એ પ્રેમ અને વાત્સલ્યનું પ્રાગટ્ય સ્થાન છે. સાચો પ્રેમ અને વાત્સલ્ય પરમાત્મા સાથે જગાડવો હોય તો આ મકાર એ આપણને સંસારથી, પરમાત્મા અને સંસારની વચ્ચેની એક જે ભેદ રેખા તાણવાની છે ને લીટી, એ તાણવામાં બહુ મદદ કરશે. મકાર એ હૃદય છે. યકાર થી સકાર, ય થી સ સુધીના વર્ણો છે ને એ ભગવાનની 7 ધાતુઓ છે. ય, ર, લ, વ, શ, સ, સ. આ જે 7 છે ભગવાનની ધાતુઓ છે. હ એ ભગવાનની નાભી છે. હકાર ભગવાનની નાભી છે. જ્યારે મોઢું ખોલી 2 હાથ આપણે હર હર મહાદેવના કરીએ છીએ ને એમ કરી અને પગને આપણે એક આસન કરતા સ્ટ્રેચિંગ કરીએ છીએ ને તો એમાં આમ પગના પંજા ઉપર ઊભા રહીએ. એમ હ
હ બોલતા બોલતા આમ આગળ વધીએ અને હ એમ બોલતા જઈએ ને તો નાભી ખસેલી હોય એ પણ બેસી જાય છે, પેટની ગડબડ હોય, અપચો હોય, ગેસ હોય, આફરો હોય, આ બધામાં સુધારો થાય છે. આ હ છે ને હકાર એ ભગવાનની નાભી છે અને એનાથી ઉત્તમ એક કે આ છે ને મણિપુર ચક્ર છે. આ મણિપુર ચક્રનું સ્થાન છે અને એનો શબ્દ, એનો મંત્ર એ હ છે. મણિપુર ચક્ર જાગૃત થાય છે. ઘણા માણસોને બહુ આળસ આવે બાપા. જમીને જોકું ખાઈ જાય તો આપણને કોઈ આપત્તિ નથી. બેઠા બેઠા જોકું ખાઈ જાય, બેઠા બેઠા ખાઈ જાય તોય આપત્તિ નથી. કથામાં જોકું ખાઈ જાય તોય આપત્તિ નથી. પણ ઘણી વખત તો બસમાં બેઠા બેઠા જોકા ખાઈ જાય, ટ્રેનમાં બેઠા બેઠા. તમે જોયા છે આ મુંડી એવી હલતી હોય ને, જેને આળસ છે, જેને પ્રમાદ છે, જેને ભોજન ગયા પછી ભારે લાગતું હોય, આ ઘણું બધું છે. આ ખાલી આ શબ્દ વર્ણ પ્રગટ થયા છે ને આખા, એની અંદર એ આખું વિજ્ઞાન છુપાયેલું છે. એની અંદર તો એમ સમજો કે આખું મનુષ્ય જીવન પૂરું થઈ જાય છે, અથથી ઇતિ સુધી આવી જાય છે. અને એક શકાર છે એ પ્રાણરૂપ છે. શ્રદ્ધા અને ભાવથી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ નમસ્કાર